નમસ્કાર મિત્રો, આજે આપણે સપ્લિમેન્ટરી રીડર ધોરણ 10ની બ્લેક બકનો આપણે રીડ 6 ધ સ્નેક થીપ એટલે કે જેનું ટાઇટલ છે સ્નેક થીપ. સ્નેક એટલે કે છુપો, જે કોઈને ખ્યાલ ના હોય તે છુપાયેલો, છુપો જે પોતાનું વ્યક્તિત્વ કોઈને ખ્યાલ ન હોય તેવો એક છુપો. થીપ એટલે ચોર, ચોર છે તેનો આપણે યુનિટનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ યુનિટ છે એક સસ્પેન્સ સ્ટોરી પર આધારિત છે. એક ચોર હોય છે તે કઈ રીતે પોતાની છુપી ચોરીની વૃત્તિથી ચોરી કરે છે અને કઈ રીતે તે પોલીસ ઇન્સ્પેક્ટરને ખ્યાલ નથી આવતો અને પોલીસ ઇન્સ્પેક્ટર અંતે તેને અમુક ક્લૂઝ ઉપરથી પકડી પાડે છે અને ચોરીનું રહસ્ય છે એ ઉકેલે છે. તો આ યુનિટમાં આપણે આગળ વધીએ. ધ સ્નેક થીપ, રીડ નંબર 6. ચિત્રમાં આપણને તે વ્યક્તિ પોતે અને તેની શૂટકેસ અથવા તો બ્રીફકેસ અને અમુક વસ્તુઓ જોવા મળે છે, જે આપણે યુનિટમાં આગળ આવશે. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે મિત્રો, ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. એટલે ઇન્સ્પેક્ટર એટલે કે જે પોલીસ છે તેની વાત આવે છે. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન ટુ મીટ સમ ફ્રેન્ડ્સ, બટ the train was running an hour late. એટલે કે આમાં એ રીતે વાત કરી છે કે ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ ઓફ ડ્યુટી એટલે કે ફરજ ઉપર નહોતા. ઓન ડ્યુટી એટલે કે ફરજ પર હતા, તેઓ ફરજ પર ન હતા. ઓફ ડ્યુટી એટલે એ જસ્ટ અરાઇવ્ડ, જસ્ટ એટલે કે હમણાં જ, તેઓ હમણાં જ અરાઇવ્ડ એટલે કે આવેલા હતા. ક્યાં? તો કે એટ ધ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશને તે હમણાં જ આવેલા હતા. ટુ મીટ સમ ફ્રેન્ડ્સ, તેના કેટલાક મિત્રોને મળવા માટે. ટુ મીટ એટલે કે મળવા માટે. બટ પરંતુ ધેર ટ્રેન વોઝ રનિંગ અન અવર લેટ, પરંતુ તેમની ગાડી 1 કલાક મોડી હતી. અન અવર એટલે કે 1 કલાક, લેટ એટલે કે મોડી હતી. એઝ હી વોકડ સ્લોલી અક્રોસ ધ મેઇન ટર્મિનલ, તેઓ જ્યારે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા, પ્લેટફોર્મ અથવા ટર્મિનલ પર જતા હતા, ત્યારે a man with the restless eyes attracted his attention. ત્યારે એક અસ્વસ્થ નજરવાળા, રેસ્ટલેસ એટલે રેસ્ટ એટલે આરામ કરવો, સ્વસ્થ, અને રેસ્ટલેસ એટલે અસ્વસ્થ, આઈઝ એટલે કે આંખો. એક અસ્વસ્થ નજરવાળા માણસ તરફ તેમનું અટેન્શન એટલે કે તેમનું ધ્યાન ખેંચાયું. પછીથી આગળ જોઈએ આપણે. ધેન એટલે કે પછીથી. હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ. પછીથી થોડી વારમાં તે ઘણા બધા ત્યાં લોકો હતા, પેસેન્જર્સ એટલે કે ઘણા બધા મુસાફરો હતા, તેના ટોળામાં, ક્રાઉડ એટલે કે ટોળામાં તે ખોવાઈ ગયો અથવા ટોળામાં ભળી ગયો. થોડી વાર પહેલાં તેને જે જોવા મળેલો વ્યક્તિ હતો, જે અસ્વસ્થ નજરવાળો એટલે કે જેના પર ડાઉટ જાય તેવો વ્યક્તિ હતો, પ્લેટફોર્મ પર જોવા મળ્યો, તેના તરફ ઇન્સ્પેક્ટરનું ધ્યાન ખેંચાયું. તે થોડી વારની અંદર ત્યાં ઘણા બધા પ્રવાસીઓ હતા રેલવે સ્ટેશન પર, તેની સાથે તે ભળી ગયો અને દેખાયો નહીં. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે? અ ફ્યુ મિનિટ્સ લેટર, લેટર એટલે પછી, LATER. એને ખાસ યાદ રાખવાનું કે લેટર અને પત્ર બે વસ્તુમાં અલગ અલગ છે. એમાં LETTER હોય છે, આમાં LATER હોય છે. એડિટિંગમાં પણ પૂછાઈ શકે. અ ફ્યુ મિનિટ્સ લેટર એટલે કે થોડી મિનિટો બાદ, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. સ્પોટેડ એટલે કે ઓરેન્જ કલરના વર્ડ પર લખેલ છે. સિમિલર વર્ડમાં પણ તમને પૂછાય. ફાઉન્ડ, લોકેટેડ, સ્પોટેડ એટલે કે એનો મતલબ થાય કે શોધી કાઢવું, જોવું. થોડી મિનિટો બાદ ઇન્સ્પેક્ટરે તેને શોધી કાઢ્યો, તે માણસને શોધી કાઢ્યો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. તે માણસ ક્યાં જઈ રહ્યો હતો? તે માણસ છે એ સ્ટેશનની કોફી શોપમાં જઈ રહ્યો હતો. સ્ટેશન પર જે કેન્ટીન હતી તેમાં જઈ રહ્યો હતો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. ત્યારબાદ નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. તેની પાસે તેના હાથમાં લેધર એટલે કે ચામડાનું બ્રીફકેસ એટલે કે પર્સ કે પાકેટ જેવું, થેલા જેવું હતું. ધ મેન સેટ ડાઉન એટ અ વેકન્ટ કોર્નર ટેબલ. વેકન્ટ એટલે ખાલી અને વેકેન્સી એટલે ખાલી જગ્યા. આ લેધરનું તે પર્સવાળો જે માણસ હતો તે ક્યાં જાય છે? તો કે તે માણસ પાકીટને લઈ અને સેટ ડાઉન એટલે કે બેઠો, અ વેકન્ટ કોર્નર ટેબલ. જ્યાં ખૂણાની અંદર એક ટેબલ હતું, ત્યાં ખાલી જગ્યા હતી, ત્યાં તે
બેઠો છે. પ્લેસિંગ ધ બ્રીફ કેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ, અને તેની સુટકેસ જે પર્સ જેવું હતું તે ક્યાં મૂકે છે? તે દિવાલ, ખુરશી અને દિવાલની વચ્ચે મૂકીને ખૂણાની જે ખાલી ટેબલ હતું ત્યાં તે બેસી ગયું. એ મતલબ કે ટેબલ છે અને ચેર છે, ચેર દિવાલની બાજુમાં પડેલી છે, દિવાલની ને ખુરશીની વચ્ચે જગ્યા હતી ત્યાં તેણે પેલું પર્સ મૂકી દીધું તેનું. ત્યારબાદ ઇન્ટુ બ્રેકેટ આપણે બોક્સમાં પૂછેલું છે કે વોટ ડુ યુ સસ્પેક્ટ અબાઉટ ધીસ મેન? તમને આ વ્યક્તિ વિશે, આ માણસ પર શી શંકા થાય છે? એનો આન્સર આપણે અત્યારે નથી આપવો. ત્યારબાદ ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ એન્ડ સેટ એટ હિઝ ટેબલ એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફ કેસ. હવે ઇન્સ્પેક્ટરને તેની ઉપર ડાઉટ હતો એટલે ઇન્સ્પેક્ટરે તેનો ફોલો કર્યો, ઇન્સ્પેક્ટરે તેનો પીછો કર્યો અને તેના જ ટેબલ પાસે ગયા. ફોલોડ હિમ એન્ડ સેટ ઇટ એટ હિઝ ટેબલ એન્ડ આસ્ક, તેના ટેબલ પાસે જઈ અને તેને કહ્યું, અહીં આસ્ક એટલે કહ્યું. શું કહ્યું? આસ્ક હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસે આવવા માટેનું કહ્યું. શા માટે? તો કે ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ, કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે. અબાઉટ એટલે શેના વિશેના, શેના પ્રશ્નોના જવાબો? તો કે ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફ કેસ, ઓનરશિપ એટલે કે માલિકીપણું, બ્રીફ કેસ એટલે કે જેની પાસે જે બ્રીફ કેસ હતી તેનો માલિક કોણ છે તેના, તે અંગેના પ્રશ્નોના જવાબ આપવા માટે સ્ટેશન માસ્ટરની ઓફિસે આવવાનું તેને કહ્યું. પોલીસ ઇન્સ્પેક્ટરને એમ કહ્યું કે તારે થોડા પ્રશ્નોના જવાબ આપવા માટે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવું પડશે. ત્યારબાદ ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી, આ વાત સાંભળી અને એ માણસ છે ગુસ્સે થઈ અને બોલી ઉઠે છે, ગુસ્સે થઈ ગયો એંગ્રીલી એટલે દેટ ધ બ્રીફ કેસ વોઝ હિઝ, ગુસ્સે થઈને તે એવું કહે છે કે મારું જ જે બ્રીફ કેસ છે, આ સુટકેસ મારી જ છે, પર્સ મારું જ છે. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ, બરાબર. પહેલાં તો એને એમ કહ્યું કે આ પર્સ મારું જ છે, ગુસ્સે થઈ અને પાકીટ પોતાનું જ હોવાનો દાવો કર્યો અને સાથે જવા સંમત થયો. બટ એટલે કે પરંતુ તે સાથે જવા સંમત થયો, તેણે સાથે જવાની ના ન પાડી. ત્યારબાદ ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, હવે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં શું બનાવ બને છે તેની વાત આવશે. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ધ બ્રીફ કેસ લે ઓપન ધ ડેસ્ક ઓન ધ ડેસ્ક, સ્ટેશન માસ્ટરની ઓફિસની અંદર તે બ્રીફ કેસ હતું, જે પર્સ કે સુટકેસ હતી તેને ઓન ધ ડેસ્ક એટલે કે ટેબલ પર મૂકવામાં આવે છે, ટેબલ પર મૂકવામાં આવ્યું. અને ત્યારબાદ રિવીલિંગ, રિવીલિંગ એટલે રિવીલ એટલે કે જોવું, મતલબ કે બહાર લાવવું, આવા અર્થમાં આપણે કહી શકીએ દેખાવું. રિવીલિંગ અ ફાઇલ ઓફ પેપર્સ એન્ડ એન એન્વેલોપ કન્ટેનિંગ અબાઉટ $20,000. આ સુટકેસ ખોલવામાં આવ્યું ત્યારે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ પર આ પર્સ કે સુટકેસ ખોલતા તેમાંથી કાગળોની એક ફાઇલ અને $20,000 ભરેલું એક પાકીટ મળી આવ્યું. $20,000 એટલે કે 20,000 ભરેલું એક એન્વેલોપ, એન્વેલોપ એટલે કે કવર, કવર એક મળી આવ્યું. Oh, this is not my briefcase, shouted Mr. Fink. મિસ્ટર ફિંક એટલે કે જે આ વ્યક્તિ હતો સુટકેસવાળો શંકાસ્પદ તે. મિસ્ટર ફિંક એટલે શ્રીમાન મિસ્ટર ફિંક બોલ્યો, અરે આ પાકીટ મારું નથી. મોટા અવાજમાં તે બોલ્યું, શાઉટેડ એટલે કે મોટા અવાજમાં તે બોલ્યું, અરે આ પાકીટ મારું નથી. બિફોર વી ઓપન ધીસ બ્રીફ કેસ મિસ્ટર ફિંક બિગન ધ ઇન્સ્પેક્ટર, હવે ઇન્સ્પેક્ટર છે એ બોલવાનું શરૂ કરે છે. મિસ્ટર ફિંક, આપણે તો આ પાકીટ ખોલ્યું તે પહેલાં તમે અમને કહ્યું હતું કે આ પાકીટ તમારું જ હતું, કે હમણાં થોડી વાર પહેલાં તો તમે એમ કીધું કે આ પાકીટ મારું જ છે. યુ ટોલ્ડ અસ એટલે કે તમે અમને કહેલું, ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ એન્ડ ધેટ ઇઝ કન્ટેન ઓનલી કપલ ઓફ મેગેઝિન્સ, એ કે તમે થોડી વાર, પોલીસવાળાએ એને કહ્યું કે તમે થોડી વાર પહેલાં આ પર્સ નહોતું ખોલ્યું, આ બ્રીફકેસ નહોતું ખોલ્યું, ત્યારે તમે તો એમ કહેતા હતા કે આ પાકીટ મારું જ છે અને એમાં કેટલાક મેગેઝિન્સ છે, અને હવે તમે એમ કહો છો કે તમે માલિક નથી, એવું ઇન્સ્પેક્ટર તેને કહ્યું. નાવ યુ એટલે કે હવે તમે ડિનાય, ડિનાય એટલે કે ના કહેવી, અસ્વીકાર કરવો, ધેટ યુ આર ધ ઓનર, હવે તમે એમ કહેશો કે મેં આના માલિક નથી. હાઉ ડુ યુ એક્સપ્લેન, હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, આ વિશે તમારે શું કહેવું છે? ઇન્સ્પેક્ટર એને કહ્યું, હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, તમે આ વિશે શું કહેવું છે હવે બ્રીફ કેસ વિશે બોલો. મિસ્ટર ફિંક લુકડ પઝલ, મિસ્ટર ફિંક હતો તે મૂંઝાઈ ગયો, મિસ્ટર ફિંક મૂંઝાઈ ગયા, કન્ફ્યુઝ એટલે કે મૂંઝાઈ ગયા. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફ કેસ આઈ
handed in the cloakroom this morning. એ શું બોલ્યો? તો કે આજે સવારે ક્લોકરૂમ એટલે કે જ્યાં સુટકેસો બધાનો માલ સામાન સાચવવામાં આવતો હોય રેલવે સ્ટેશન પર, તે રૂમને ક્લોકરૂમ કહેવામાં આવશે. કે આજે સવારે ક્લોકરૂમમાં મેં જે બ્રીફકેસ આપ્યું હતું તે આ પાકીટ નથી. ધે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ, એટલે કે મેં ઓફિસમાં જે જમા કરાવેલું હતું તે આ નથી. તેઓએ કદાચ મને બીજું આપી દીધું હશે, એવું તેણે કીધું. કે તેણે કહ્યું કે તેમણે મને બીજા કોઈનું પાકીટ આપ્યું હોવું જોઈએ. એ બરાબર મારા પાકીટ જેવું જ દેખાય છે. અને શું કહે છે આગળ? કે તે મસ્ટ હેવ ગિવન સમવન એલ્સ, તેઓએ મને બીજા કોઈનું પાકીટ આપી દીધું હશે. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન, તે મારા જેવું જ દેખાય છે. બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ, પણ એના જેવું જ દેખાય છે, પણ હું જોઈ શકું તે મારું પાકીટ નથી. આ પાકીટ મારું નથી, મારા જેવું જ દેખાય છે પણ મારું નથી, તેવું તે મિસ્ટર પિંગ બોલવા લાગ્યું. The owner of this briefcase shouldn't have left it open with all this money in it. પછી વધારે મિસ્ટર પિંગ શું વાતનો ઉમેરો કરે છે કે આ મારું તો નથી, મારા પાકીટને તો તાળું લગાડેલું હતું. આગળ વાત કરે છે કે મારા પાકીટને તો તાળું વસાવેલું હતું અને તેમાં કેટલાક મેગેઝિન્સ હતા. શું કહે છે કે ઇટ લુક એક્ઝેક્ટલી લાઇક મીન બટ આઈ કેન સી ઇટ ઇઝ માય બ્રીફકેસ વોઝ લોકડ એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. અને એમ કહે છે કે મારા બ્રીફકેસને તો લોક લગાડેલું હતું અને તેમાં સમ મેગેઝિન્સ એટલે કેટલાક મેગેઝિનો જ હતા. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, હું જે ટ્રેનમાં વાંચી રહ્યો હતો, હું ગાડીમાં વાંચતો હતો. The owner of this briefcase shouldn't have left it open with all this money in it. શું કહે છે કે આટલા પૈસા સાથેના પાકીટને તેના માલિકને આમ ખુલ્લું મૂકવું જોઈએ નહીં. સલાહ આપે છે ભાઈ મિસ્ટર પિંગ કે આટલા બધા પૈસા સાથે કોઈ વ્યક્તિએ ખરેખર પાકીટ આવી રીતના લોક વગરનું રાખવું જોઈએ નહીં. શું કહે છે આગળ? If he got my mistake, he isn't going to be very happy about it. અને જો ભૂલથી તે મારું પાકીટ લઈ ગયા હશે તો તે બહુ ખુશ નહીં થાય, કારણ કે મારા પાકીટમાં કાંઈ નહોતું કે એવું છે જણાવે છે. આમ કરીને તે મુક્ત થવા માગે છે, છટકવા માગે છે. ત્યારબાદ આઈ એમ શ્યોર ઈ વોન્ટ બી સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર શું કહ્યું? ઇન્સ્પેક્ટર કહ્યું કે મને ખાતરી છે કે એમ નહીં થાય. આઈ કેમ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ આગળનો એક પેરેગ્રાફ રહી ગયો. આઈ ઓલ્સો વન્ડર why anyone would give a briefcase for safe keeping that had only a couple of magazines in it. પોલીસ શું કહ્યું કે જેમાં માત્ર 2 જ મેગેઝિન્સ હોય તેવું પાકીટ કોઈ સાચવવા શા માટે મૂકે, તેનું મને પણ આશ્ચર્ય થાય છે. તમે એમ કહેશો કે મેં સવારે અહીં મારું બ્રીફકેસ સાચવવા આપેલું હતું અને એમ કહો છો કે એમાં માત્ર મેગેઝિન જ હતા, તો મેગેઝિન જ હોય એવું સાચવવા આપવાની શું જરૂર હોય? એવું મને આશ્ચર્ય લાગે છે, એવું ઇન્સ્પેક્ટરે તેને જણાવ્યું. ત્યારબાદ ધેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન સેડ મિસ્ટર ફિંગ. મિસ્ટર ફિંકે શું કહ્યું કે ધેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન. આઈ કેમ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્ઝન ટિકટ્સ. શું કહે છે કે ચોખ્ખી વાત છે, ઇઝી ટુ એક્સપ્લેન એટલે કે ચોખ્ખી વાત છે. મિસ્ટર ફિંકે એમ કહ્યું કે હું એક દિવસની ફરતી રિટર્ન ટિકિટ, વન ડે રાઉન્ડ ટ્રીપ એટલે કે એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ લઈ અને આજે સવારે જ નૂન ટાઈમ એટલે કે 12 વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન્સ ઓન ધ ટ્રેન. અને બીજી વાત શું કરે છે કે હું ગાડીમાં મેગેઝિન વાંચતો હતો. આઈ બ્રોટ માય બ્રીફકેસ બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમવન સેકન્ડ હેન્ડ બુક્સ. એટલે કે થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશાએ હું આ પાકીટ લઈને આવ્યો. ત્યારબાદ બટ આઈ ડિડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર બીકોઝ, પરંતુ હું બુક સ્ટોરે ગયો ન હતો, હું પુસ્તક લેવા ગયો ન હતો, હું પુસ્તક ભંડારમાં ગયો નહીં. બીકોઝ કારણ કે આઈ મેટ અન ઓલ્ડ ફ્રેન્ડ હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. કારણ કે મને ત્યાં એક મારો જૂનો મિત્ર મળી ગયો અને તે મને તેના ઘરે લઈ ગયો. સો ધેટ્સ વેન યુ ચેકડ માય બ્રીફકેસ. એટલા માટે તમે મારું પાકીટ અહીં મૂક્યું. That's right, continued Mr. Fink. I didn't want to carry it around.
with me, so I left it here and went with my friend. ત્યારબાદ શું કહે છે કે ધેટ્સ રાઇટ, બરાબર, મિસ્ટર પિંકે કહ્યું. આઈ ડિડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, અને મારે મુસાફરી કરી હતી એટલે હું આ પર્સને સાથે લઈને ફરવા ઈચ્છતો ન હતો. તેથી એટલે કે સો આઈ લેફ્ટ ઇટ હિયર, તેથી મેં અહીં મૂકી દીધું, એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ, અને હું મારા મિત્ર સાથે જતો રહ્યો. ગોટ માય ટેક્સી ફેર પેઇડ બોથ વેઝ એટ અ ગ્રેટ ટાઈમ. અને શું કહે છે આગળ, મેં ટેક્સીનું આવવા જવાનું ભાડું આપ્યું અને ગ્રેટ ટાઈમ એટલે કે મજા કરી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર બોલશે, લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટર, કે તમે ખૂબ નસીબદાર છો. ઇન્સ્પેક્ટર બોલ્યા બધું સાંભળીને. નાવ વુડ યુ માઇન્ડ એમ્પ્ટિંગ આઉટ ઓલ યોર પોકેટ્સ એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક. એટલે પોલીસવાળાએ શું કહ્યું તેને ઇન્સ્પેક્ટરે, હવે તમને તમારા બધા ખિસ્સાની વસ્તુઓ કાઢી અને આ ટેબલ પર મૂકવામાં કંઈ વાંધો તો નથી ને? તમારા ખિસ્સામાં જે કંઈ વસ્તુ હોય બધી ટેબલ ઉપર મૂકવામાં તમને કંઈ વાંધો છે? તો મિસ્ટર ફિંક એટલે કે જે બ્રીફકેસવાળો હતો તે શું કહેશે, આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, મને જરાય વાંધો નથી. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ, મારે છુપાવવા જેવું મારી પાસે કંઈ નથી, કશું જ છુપાવવા નથી. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. એનો મતલબ કે મારી પાસે છે કંઈ છુપાવવામાં મને કંઈ વાંધો નથી, તમને જેટલો વહેલો હું સંતોષ થાય તેટલો વહેલો હું જઈ શકું. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ બેક ધ ક્લોકરૂમ એન્ડ સી ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર. એટલે કે શું કહે છે કે જો મારે આ પાકેટ ક્લોકરૂમમાં લઈ જઈ અને મારું પાકેટ હજુ પણ ત્યાં છે કે નહીં તે જોવું પડશે. મને કાંઈ વાંધો નથી, આ પાકેટ તો મારું નથી કે હું ત્યાં જોઈશ, મારું બીજું હશે તે હું લેતો જઈશ. ત્યારબાદ મિસ્ટર પિંક's સ્ટેટમેન્ટ એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ વેર ઇનફ ટુ ટેલ એન્ડરસન્સ વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ધ ટ્રુથ. એટલે એનો મતલબ શું થયો કે મિસ્ટર પિંકના ખિસ્સામાંથી જે વસ્તુઓ નીકળી તેના ઉપરથી ઇન્સ્પેક્ટરને જાણવામાં બહુ સરળતા મળી ગઈ કે મિસ્ટર પિંક છે એ ખરેખર કેવો વ્યક્તિ છે. તેના ખિસ્સામાંથી મળેલી વસ્તુ અહીં ડાબી તરફ આપણે આપેલ છે. દાંતીઓ છે, અમુક સિક્કા છે, પેન છે, ડાયરી છે અને નાઇફ છે એટલે કે છરી છે. શંકાસ્પદ વ્યક્તિ સાચું કહેશે કે ખોટું તે જાણવા માટે એન્ડરસનને મિસ્ટર પિંકનું એક નિવેદન અને તેના ખિસ્સામાંથી જે ચીજો મળી તે પૂરતી હતી. મિસ્ટર પિંક સ્ટેટમેન્ટ એટલે કે મિસ્ટર પિંકનું નિવેદન અને કન્ટેન્ટ્સ એટલે કે વસ્તુઓ ઓફ હિઝ પોકેટ એટલે કે તેના ખિસ્સામાંથી મળી તે વેર ઇનફ એટલે કે પૂરતી હતી. શેના માટે? તો કે એન્ડરસનને જાણવા માટે કે આ વ્યક્તિ છે એ ગુનેગાર છે કે કેમ છે, શંકાસ્પદ વ્યક્તિ છે કે કેમ છે. ત્યારબાદ ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યેટ, લુક એટ ધ ક્લૂઝ or some pointers to the clues that help the inspector make up his mind. આ શંકાસ્પદ વ્યક્તિ સાચું કહે છે કે નહીં તે જાણવા માટે એન્ડરસન માટે મિસ્ટર ફિંકનું નિવેદન અને ખિસ્સામાંથી મળેલી વસ્તુઓ પૂરતી હતી. આમ છતાં તમને એટલે કે પાઠ વાંચનારને કહેવામાં આવ્યું, તમને કહેવામાં આવ્યું કે તમને હજુ પણ નિર્ણય કરી શક્યા ન હોય તો નીચે આપેલી કેટલીક ક્લૂઝ, કેટલીક કડીઓ છે એના પરથી તમે નક્કી કરી શકો, અથવા ઇન્સ્પેક્ટરને નિર્ણય પર આવવા માટેની કડીઓ તરફ નિર્દેશો જુઓ. ઇન્સ્પેક્ટરે કેવી રીતે નક્કી કર્યું કે આ વ્યક્તિ ગુનેગાર છે? તો તેના માટેના કેટલાક ક્લૂઝ આપેલા છે, કેટલીક કડીઓ આપેલી છે, તે કડીઓ આપણે જોઈએ. તે કડીઓ કે ક્લૂઝ ક્યાં છે, સબૂત ક્યાં છે? ધેર ઇઝ એ ક્લુ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. અહીં ક્લૂઝમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે અહીં કેટલાક નીચે આપેલા દરેક વિધાનોમાં એક ઉકેલ મળી આવે છે. નંબર 1, માય બ્રીફકેસ વોઝ લોક, મારા પાકેટને તાળું વસાવેલું હતું, એક ક્લુ આ હતો. નંબર 2, આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્ઝન ટિકિટ્સ, એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ માટે આજે સવારે 12 વાગ્યા પહેલાં હું અહીં શહેરમાં આવ્યો છું, આવું તે બોલ્યો હતો. નંબર 3, આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, મને એવી આશા હતી કે મને થોડા જૂના પુસ્તકો ખરીદવાના મળી જશે. આવા શબ્દો તે બોલ્યો હતો. એવું હકીકતમાં બોલ્યો હતો આ ત્રણમાંથી એવું એકેય વસ્તુ એ સુટકેસ સાથે બંધ બેસતું ન હતું. એટલે ઇન્સ્પેક્ટરને ઉકેલ કરવા માટે શું આવ્યું? સોલ્યુશન ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ્સ ડુ નોટ ઇન્ક્લુડ. શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુઓ નથી મળી. કઈ? કી ટુ ધ બ્રીફકેસ
પાકીટ એટલે કે બ્રીફકેસની ચાવી. હવે એને એમ કીધું હતું કે મેં લોક મારેલું હતું તો ચાવી તો એના ખિસ્સામાંથી નીકળી નથી. બીજું, ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ. એણે એમ કીધું હતું કે મેં આખા દિવસ ફરવાની રિટર્ન ટિકિટ લીધેલી હતી આવવા જવાની. તો પાછા ફરવાનો ટિકિટનો ભાગ, અડધો ભાગ જે જોઈએ તે મળ્યો ન હતો ખિસ્સામાંથી. ત્યારબાદ ઇનફ કેશ, નો અધર વે ઓફ પ્રેઇંગ ફોર બાઇંગ બુક્સ. તેણે એમ કહ્યું હતું કે મારે જૂના પુસ્તકો ખરીદવા હતા, તો એના ખિસ્સામાંથી પુસ્તકો ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા મળ્યા. આ 3 વસ્તુ પરથી આપણે સાબિત થઈ જાય કે આ વ્યક્તિ ખોટો હતો. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જ, એટલે કે મિસ્ટર ફિંક છે એની ધરપકડ કરવામાં આવી અને તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ. પાકીટનો માલિકને શોધવાનું, કાઢવાનું કામ સહેલું હતું. It turned out that he had put his briefcase down while buying a newspaper, and just in a wink it had disappeared. એટલે કે સમાચાર પત્ર ખરીદતી વેળાએ તેણે તેનું પાકીટ નીચે મૂકેલું અને આંખના પલકારામાં જ પાકીટ ગુમ થઈ ગયેલું એમ સાબિત થઈ ગયું. The bag picker cooked up a very good story, but he forgot too much things in the bag with the things in his pocket. આ પાકેટ ઉઠાવવાળો હતો, સુટકેસ ઉઠાવવાળો હતો, તે એક સરસ મજાની એને સ્ટોરી બનાવી, વાત બનાવી, પણ એ પાકીટમાં જે ચીજો હતી અને તેના ખિસ્સામાં જે ચીજો હતી એ એક સરખી ન હોવાનું દર્શાવવાનું તે ભૂલી ગયો. પાકીટમાં નીકળેલી વસ્તુ અલગ નીકળી અને તેના ખિસ્સાની વસ્તુઓ અલગ નીકળી. આનાથી મિસમેચ થયું, એના કારણે ચોર છે એ પકડાઈ ગયો. તો મિત્રો, આ તો આપણો સ્નેક થીક યુનિટ આપણો. અહીં આપણે આ યુનિટ છે તે પૂરો થાય છે અને આમાંથી આપણે સિમિલર વર્ડ્સ તથા પેરેગ્રાફ અને પ્રશ્નો પૂછે છે તેની આપણે મિત્રો તૈયારી કરવી.